અમદાવાદના કારગિલ પેટ્રોલ પંપ વિસ્તારમાં મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે। ચોમાસું નજીક હોવા છતાં પણ તંત્રની ધીમી ગતિના કારણે હજુ સુધી કામો પૂર્ણ નથી થયા। રસ્તા ઉપર ઠેર ઠેર ખોદાયેલા ખાડાઓને એમ જ છોડી દેવામાં આવ્યું છે, જેના કારણે સ્થાનિક લોકો પરેશાન બન્યા છે। તંત્રની આ ઉદાસીનતા સામે લોકોમાં આક્રોશ છે। જો ચોમાસામાં વરસાદ પહેલા આ અધૂરી કામગીરી તાકીદે પૂર્ણ નહીં થાય તો આવનારા સમયમાં રસ્તાની હાલત વધુ વિસ્માર બની શકે તેવી ભીતિ લોકોને સેવાઈ રહી છે। દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચીને પ્રી મોન્સૂન પ્લાન છે તે મંજૂર કરવામાં આવે છે, ત્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં હવે વરસાદની તૈયારીઓ છે, તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક જગ્યાએ જે કામો ચાલી રહ્યા છે તે હજુ પૂર્ણ નથી કરવામાં આવ્યા। આ જે છે તે કારગિલ 4 રસ્તા પાસેના દ્રશ્યો છે, તે આપ જોઈ શકો છો કે અહીંયા કેટલાય મહિનાથી આ કામ છે તે ચાલી રહ્યું છે। સાયન્સ સિટી તરફ જતો આ રોડ છે, પરંતુ ચોમાસું નજીક છે તેમ છતાં આ કામગીરી છે તે હજુ પૂર્ણ નથી કરવામાં આવી। જે રીતે જોઈ શકાય છે હજુ પણ કામગીરી છે તે યથાવત છે, એટલે ચોક્કસથી જે રીતે કરોડો રૂપિયા દર વર્ષે પ્રી મોન્સૂન પ્લાન પાછળ ખર્ચવામાં આવે છે, ત્યારે પ્રી મોન્સૂન પ્લાન કાગળ પર હોય તે પ્રકારની પરિસ્થિતિ દર વર્ષે અમદાવાદમાં જોવા મળતી હોય છે, કારણ કે વરસાદ આવ્યા બાદ પણ અનેક જગ્યાએ જે કામગીરી છે તે યથાવત હોય છે। ત્યારે આ વખતે હજુ વરસાદ છે તેને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હજુ પણ અમદાવાદના અનેક જગ્યા પર આ પ્રકારે જે કામગીરી છે તે ચાલી રહી છે। ત્યારે અનેક જગ્યાએ જે ખોદકામ છે તે થયેલા છે, તેના કારણે ભૂવા પડવાની સમસ્યા પણ ચોમાસા દરમિયાન જોવા મળતી હોય છે। ત્યારે આ કામો જલ્દીથી જલ્દી પૂર્ણ થાય તે પણ જરૂરી છે। કેમેરામેન જનક ચૌધરી સાથે મૌલિક ઉપાધ્યાય, TV 13 ગુજરાતી, અમદાવાદ।